ખાડીની ભયજનક સપાટીને લઈને વિવાદ સર્જાયા બાદ મહાનગરપાલિકા દ્વારા ફરીથી ખાડીની માપણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ધારાસભ્ય કુમાર કાનાણીએ ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે વૈજ્ઞાનિક સર્વેના આધારે કામગીરી કરવાની માંગ કરી છે। સુરતમાં ખાડી ભયજનક સપાટીએ પહોંચે તે પહેલા જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા ખાડીની માપણી સામે સવાલો ઉભા થયા છે। હવે મહાનગરપાલિકા દ્વારા ફરીથી ખાડીની માપણી કરવામાં આવશે। ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે ખાડીપુરના કારણે લાખો લોકો હેરાન થયા છે અને તેમનું મોટું આર્થિક નુકસાન પણ થયું છે। આ મુદ્દે મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રી સાથે રજૂઆત બાદ સમિતિની રચના કરવામાં આવી હતી અને 3 દિવસ સુધી સર્વે પણ હાથ ધરાયો હતો। તેમણે કહ્યું કે સમિતિના સૂચનોનો અમલ થાય તો સમસ્યાનો ઉકેલ આવી શકે। ચીકુવાડી તરફ ફ્લડ ગેટ દ્વારા ખાડીનું પાણી એક જ દિશામાં ડાયવર્ટ કરવું કાયમી ઉકેલ નથી। ચોક્કસ તારણના આધારે પાણી કઈ કઈ જગ્યાએ ડાયવર્ટ કરવું તેનું આયોજન થવું જોઈએ। ખૂબ સારી વાત છે કે આ વર્ષે ખાડીપુર આવ્યા પછી લાખો લોકો હેરાન પરેશાન થયા છે, મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। લોકોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું છે અને પૂરને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી પણ અહીંયા આવ્યા ત્યારે એમની સાથે પણ ચર્ચાઓ થઈ, પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ આવ્યા ત્યારે એની સાથે પણ ચર્ચાઓ થઈ, મિટિંગો થઈ અને મિટિંગના ચર્ચાઓને અંતે સમિતિ બનાવવાનું નક્કી થયું અને સમિતિ જે બની છે એ આ વર્ષે સમિતિએ ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવ્યું છે। સર્વે કર્યા પછી એના સૂચનો થયા છે કે શું કરવાથી ખાડી બ્રિજ પૂર હલ થાય। તો હું ચોક્કસપણે માનું છું કે સમિતિએ જે કામગીરી શરૂ કરી છે અને એટલા માટે એ કામગીરીથી જો સૂચનો પ્રમાણે કામગીરી થાય તો હું ચોક્કસપણે માનું છું કે સુરત શહેરને ખાડીપુરમાંથી ઘણી બધી રાહત થાય એવું છે। સર, અત્યારે જે રીતે વાત કરવામાં આવી છે ચીકુવાડીથી ખાડી ફ્લડ ગેટ મૂકવાની, તો એને લઈને શું કહેશો? ના, એ બિલકુલ ખોટી વાત છે। ત્યાં જે કંઈ વરસાદનું પાણી ખાડીમાં આવે છે ત્યાં ફ્લડ ગેટ છે હવે ખોલી નાખવામાં આવે છે અને ત્યાં પાણી પણ જાય છે। એ કોઈ એનો ઉકેલ નથી। એક જગ્યાએ ડાયવર્ટ કરીએ ખાડી તો એનો ઉકેલ આવી જાય એવું નથી। એટલા માટે હું ચોક્કસપણે માનું છું કે એનું વ્યવસ્થિત પ્લાનિંગ થાય કે આ પાણીનો કઈ જગ્યાએ આપણે સમાવેશ કરી શકીએ અથવા તો ક્યાંથી એને ડાયવર્ટ કરી શકીએ, એનું ચોક્કસ તારણ ઉપર આવીએ તો જ આ પ્રશ્ન હલ થાય એવું છે। સર, આ ફ્લડ ગેટ ક્યારથી છે અને પાણી જાય છે? તો પાણી તો જાય વર્ષોથી। એ ચીકુવાડી, નાના વરાછા, ખાડી તો તાપીની અંદર વર્ષોથી જાય છે। ખાડી આજે હું સુરતમાં હોય ત્યારથી તો હું જોઉં છું કે ખાડી તો। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।